ગરમીના પ્રકોપ વચ્ચે વડોદરાના રોડની હાલત હવે કફોડી બની છે ત્યારે વડોદરાના ડામર રોડની હાલત કફોડી બની છે। ગરમીના પ્રકોપ વચ્ચે વડોદરાના રોડની હાલત કફોડી બની। વડોદરાથી આ સમાચાર સામે આવ્યા જ્યાં રોડની હાલત કફોડી બની। રોડ બનાવ્યા બાદ સિલકોટ ન થતા વાહન ચાલકોને ભારે હાલાકી। સત્યમ તો વધુ વિગતો સાથે સંવાદદાતા સત્યમ વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે। જી સત્યમ, વડોદરાથી સમાચાર જ્યાં ગરમીના પ્રકોપ વચ્ચે રોડની હાલત કફોડી બની છે, શું કહેશો? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે ત્યારે વડોદરાથી આ સમાચાર સામે આવ્યા જ્યાં ગરમીના પ્રકોપ વચ્ચે રોડની હાલત કફોડી બની। ત્યારે વડોદરા ખાતેથી આ સમાચાર સામે આવ્યા જ્યાં ગરમીના પ્રકોપ વચ્ચે વડોદરાના રોડની હાલત હવે કફોડી બની છે। ત્યારે રોડ બનાવ્યા બાદ સિલકોટ ન થતા વાહન ચાલકોને ભારે હાલાકી પહોંચી રહી છે। મકરપુરા ભવન્સ સ્કૂલ નજીક રોડ પર કોન્ટ્રાક્ટરની લાપરવાહી જોવા મળી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સત્યમ વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે। જી સત્યમ, વડોદરા ખાતેથી આ સમાચાર સામે આવ્યા જ્યાં રોડના કામમાં બેદરકારી જોવા મળી। ઉનાળાની શરૂઆત થતા જ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા, શું કહેશો? જી બિલકુલ થી ગરમીના પ્રકોપ વચ્ચે વડોદરાના રોડની હાલત કફોડી બની છે। ખાસ કરીને વાત કરીએ તો રોડ બનાવવામાં આવ્યો છે તો તેના ઉપર સિલકોટ થતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી થઈ ગઈ છે। રોડ અધૂરો બનાવવામાં આવ્યો છે। આપણે જોઈ શકીએ જે પ્રમાણે આ મકરપુરાના જે ભવન સ્કૂલ છે ત્યાં નજીકનો આ જે રોડ છે ત્યાં કોન્ટ્રાક્ટરની જે લાપરવાહી છે બેદરકારી તો અહીંયા સામે આવી છે। રોડ બનાવવામાં આવ્યો છે પણ સિલકોટ નથી કરવામાં આવ્યું। સાથે જે રોડ છે તે પણ અધૂરો જોવા મળી રહ્યો છે। શહેરના અનેકો એવા રોડ છે જે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા છે ત્યારે ગરમીના કારણે પણ તેના ઉપરનું જે ડાંબર છે તે ઉગાડવાનું શરૂ થઈ ગયું છે। હલકી ગુણવત્તા જે કામગીરી છે તે અહીંયા જોવા મળી છે જેના કારણે કામમાં પણ ભારે રોજ જોવા મળે છે। ત્યારે આપણી સાથે જે સ્થાનિક છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી શું કહેશો કે જે પ્રમાણે અત્યારે આ રોડ બનવામાં આવે છે હલકી ગુણવત્તાનો કામગીરી જોવા મળી છે સાથે રોડ અધૂરો છે, સિલકોટ પણ નથી કરવામાં અને રાજ કંપની છે કંપનીને જો સ્ટેન્ડિંગ કમિટીની અંદર 18.75% વધારા સાથે જો કામગીરી કરવામાં આવી હોય અને એ કામગીરી પછી એ લોકો કેવી કરે? આ તમે જુઓ કે જે કાર્પેટિંગ થયું છે એની અંદર જે ડામર વાપર્યું છે ડામર અત્યારે ઉનાળાની અંદર ગરમીમાં ઓગળી ગયું છે। હવે નવાઈની વાત એ છે કે કરેલી કામગીરીની અંદર આ જે રોડ છે એટલું નીચી ગુણવત્તાનું કામ કરેલું છે, ડામર ઓગળી રહ્યું છે, એમ છતાં જે સત્તાધીશો કોર્પોરેશનની અંદર બેઠેલા છે એમના હૃદય નથી ઓગળતા, એમના હૃદય નથી પીગળતા જ્યારે રોડ પીગળી ગયું છે। એટલે હું તો 100% એવું માનું છું કે આ લોકો અત્યારે એક તો સામે ઇલેક્શન જયારે આવે છે ત્યારે ઇલેક્શનના 6 મહિના પહેલા મહાનગરપાલિકા દ્વારા જે ચૂંટાયેલી પાકો જે સત્તાધીશો છે એમના દ્વારા એક સાથે બધું કામ ચાલુ કરવામાં આવે છે। આખું વડોદરા ખોદી નાખ્યું છે। તમે જો વડોદરાનો કયો એરિયા એવો છે કે જે ખોદાઈ રોડ હોય આખો એરિયા ખોદી નાખ્યો છે, કામગીરી કરતા નથી અને છેલ્લે વેડમાં અત્યારે આચારસંહિતા ટૂંક સમયમાં લાગુ થશે, ઇલેક્શન જાહેર થશે એટલે અત્યારે વેડમાં કામ કરીને કેવું છે કે જનતાના પૈસા જે ટેક્સની અંદર લોકોએ દીધા છે પૈસાનો વેડફાટ કરી નાખ્યો છે। એટલે મને કોઈને કોઈ દ્રશ્ય એવું લાગી રહ્યું છે કે આ માત્ર ને માત્ર કોર્પોરેશનના સત્તાધીશો કોન્ટ્રાક્ટરની મિલીભગત છે, પૈસા બનાવવાની ટીવીઓ છે, જનતાના પૈસા રૂપિયાનો 100% વેડફાટ થઈ રહ્યો છે। ચોક્કસ આપણી સાથે બીજા સ્થાનિક શું કહેવામાં? આ મહાનગરપાલિકાની અંદર મિલી ભગતનું જે રાજ ચાલી રહ્યું છે આની અંદર કોન્ટ્રાક્ટર, કોર્પોરેટર અને અધિકારીઓ આ જે મિલી રાજ ચાલી રહ્યું છે એની અંદર બેફામ રીતે આ લોકો વાહિયાત કામો કરી રહ્યા છે। રોડ અડધા બનાવીને જતા રહે છે, મેન્યુઅલ્સોના આ લોકો સુધી ડાઘા નથી નાખ્યા, રોડ બનીને 3 મહિના થઈ ગયા છે તેમ છતાં સિલકોટ નથી થયો, બપોરોને હજુ સુધી કલર નથી કરવામાં આવ્યું, લોકોની ગાડી ઘરે પટકાઈ ગયેલો વાગે છે લોકોને। એનામાં ખાસ કરીને જો વાત કરું તમારા સાઉથ રોડની અંદર આ જે રાજ ઇન્ફ્રા અને શિવાલિક ઇન્ફ્રાને આપીને વાળે ઘડે આ લોકો કોન્ટ્રાક્ટ આપી રહ્યા છે, ઇજારો કરીને આ લોકોને કોન્ટ્રાક્ટ આપી રહ્યા છે। આ લોકોને બ્લેક લિસ્ટ કરવાની જગ્યાએ વાહિયાત કામો કર્યા છે એનામાં બ્લેક લિસ્ટ કરવાની જગ્યાએ આ લોકોને ઇજારો કરીને કામ આપી દેવામાં આવ્યું છે। આ કોના લીધે આપી દેવામાં આવ્યું છે? તો કે આ એમની મિલીભગતના લીધે। એટલે સત્તાધીશ પક્ષ અને અધિકારીઓ
અને આ કોન્ટ્રાક્ટર ત્રણેયની બી પગતના લીધે આ કોન્ટ્રાક્ટર જેમ કામ કરે છે અને ખૂબ રૂપિયા દબાઈને આ લોકો ભ્રષ્ટાચાર અને પોતાના ઘરે ભેગા કરવા. ચોક્કસ એ ભાઈને પણ શું કેવું છે? જી, શું કેવું છે? અત્યારે તમે જો આ સામે જે જ્યાં ગટરનું ઢાંકણું છે, ડ્રેનેજનું એ પણ ખુલ્લું છે. આ બધું તમે કેમેરો મારશો તમને દેખાશે. આ મુખ્ય માર્ગ છે, વોર્ડ નંબર 17 સુસેન રોડથી લઈને ભવનનો આ જે મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગ ઉપર આ ગટરનું ઢાંકણું આવી રીતે ખુલ્લું છે. આ ભવિષ્યની અંદર કોઈ મોટો અકસ્માત બને, કોઈ જાનહાનિ થાય, એટલે કોઈ જાનહાનિ થાય, કોઈ અકસ્માત બને પછી કોર્પોરેશન એના ઉપર પકડાયેલી છે. દરેક જગ્યાએ બેદરકારી, દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર. બસ એક જ નિયમ લીધો છે કે કઈથી ઊંચા ખાવા, કઈથી કચ્ચી ખાવી, એ સિવાય કોર્પોરેશનના સત્તાધીશોને કશું આવડતું નથી. જનતાની લાગણીમાં એમને બિલકુલ પડી નથી. એ લોકો માત્ર ને માત્ર પોતાનો ફાયદો જોવે છે, જનતાની કોઈને પડી નથી. એટલે હું આપણા માધ્યમથી જણાવવા માંગુ છું કે આ લોકો પર તાત્કાલિક કોઈને કોઈ પગલાં થવા જોઈએ. જનતાએ પર હવે ચેન્જ થવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટીના નામે વોટ નહીં, પણ જે સ્થાનિક ઉમેદવાર છે પ્રજાની અંદર કેવી સુધી સારા કામ કરી શકે છે એના આધારે એમને મત આપવો જરૂરી છે. ચોક્કસ રીતે જોવા જઈએ તેના જે સ્થાનિક હતું, સ્થાનિકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે કામગીરી કરવામાં આવે છે, તકલાદી કામગીરી છે અને જેની ગુણવત્તા છે તે પણ હલકી ગુણવત્તા કરવામાં આવી છે. તેને લીધે સ્થાનિકોમાં રોજ જોવા મળ્યું છે. જે રોડ છે તે રોડ બનાવવામાં આવ્યો છે, પણ તેમાં બિલકુલ નથી કરવામાં આવ્યો. અધૂરો રોડ કરવામાં આવ્યો. ત્યારે ગટરના જે ઢાંકણા છે તે પણ અહીંયા તૂટી ભાંગ્યા છે. ખાસ કરીને વાત કરી તો જે પ્રમાણે બમ્પર છે તેના ઉપર પણ માર્કિંગ નથી કરવામાં આવ્યું. તેના કારણે અકસ્માતનો ભય છે. આ સમગ્ર બાબતથી લઈને હવે પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે. પણ ખાસ કરીને વાત કરીએ જે પ્રમાણે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે તેના કારણે રોડની પણ હાલત હવે બિસ્માર થતી હોઈ જોવા મળી રહી છે. જી સત્યમ, તમામ માહિતી બદલ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે વડોદરાથી આ સમાચાર સામે આવ્યા. આજે ઉનાળાની શરૂઆત થતાં જ રોડની હાલત કફોડી બની. રોડ બનાવ્યા બાદ સિલકોટ ન થતા વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે. કોન્ટ્રાક્ટરની લાપરવાહીના દ્રશ્યો ક્યાંક સામે આવ્યા. ત્યારે કોન્ટ્રાક્ટરે લાપરવાહી કરી હોવાના પણ આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે.